ગુડ મોર્નિંગ મિત્રો. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે 14 નવેમ્બર. આપણે ડાયાબિટીસમાં જનરલી આપણે લોકોની જે સવાલો હોય છે કે આપણે ખાવું શું અને કસરત કઈ રીતે કરવી. હવે ડાયાબિટીસ જે છે એ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. એમાં દર્દીઓ માટે જે લાઈફસ્ટાઈલ હોય છે કે જેમાં કસરતનું જે બહુ મહત્ત્વ હોય છે, પણ આપણે અત્યારે કોરોનાના સમય બાદ અને ડાયાબિટીસના દર્દીઓને જે છે એ કસરત જે છે એ સલાહ મુજબ કરે તો એમના માટે વધારે સારું રહેતું હોય છે. જનરલી આપણે જેમના રિપોર્ટ નોર્મલ આવતા હોય છે, જેમને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હોય છે મહદઅંશે, એમની માટે અઠવાડિયામાં 5 વખત 40 મિનિટ રોજનું વોકિંગ હોય તો એ એમની માટે વધારે સારું રહેતું હોય છે. કસરત આપણે ડાયાબિટીસના દર્દીઓમાં ઉપયોગી શું રહે છે ને એ ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે કરે છે એ કયો સવાલ પૂછતા હોય છે. તો કસરતની કારણે મેટાબોલિઝમ એક્ટિવિટી વધતી હોય છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધતી હોય છે, જેની કારણે સુગર કંટ્રોલમાં આવવામાં મદદ મળતી હોય છે. અને કસરતમાં આપણે જનરલી એવું કરવું જોઈએ કે જે કસરત એમને એન્જોયમેન્ટ સાથે આપતી હોય એ કસરત કરવી એમને વધારે સારી રહે, કે જે એમને એ કસરત રેગ્યુલરલી કરી શકે. જો એમને જે કસરત કરવામાં બોરિંગ લાગતું હોય અને ના કરવી ગમતી હોય એ જો આપણે કરવામાં આવે તો એ 4-5 દિવસે કસરત બંધ બી થતી હોય છે. અને કસરત એક વખત ચાલુ કરે તો ડૉક્ટરના ગાઈડન્સ અનુસાર કેટલો સમય અને કઈ કસરત કરવી એક માર્ગદર્શન હેઠળ કરવી વધારે સારી રહે છે. જનરલી એમને કસરત કરે તો 40 મિનિટ માટે કસરત કરે તો શરૂઆતમાં 10 મિનિટ વોર્મઅપ કરે, 20 મિનિટ કાર્ડિયો એક્સરસાઇઝ કરે અને 10 મિનિટ રિલેક્સેશન એક્સરસાઇઝ કરે. એવી રીતે ટાઈમ બાઉન્ડ રહે તો વધારે સારું રહે છે. અને એની સાથે કસરત દરમિયાન એમને પાણી લેવું, હાઇડ્રેશન મેન્ટેન રાખવું એ જોતા રહેવું વધારે સારું રહે છે. રેગ્યુલર સુગરનું ચેકઅપ કરવું વધારે સારું રહે છે. અને કસરત જે છે એ આપણે જમવાની સાથે શું છે કે 60 મિનિટ જમવાના પહેલાં અથવા તો 60 મિનિટ જમ્યાના પછી કરવામાં આવે તો વધારે સારું રહે છે. ઊંઘવાના ટાઈમને જસ્ટ પહેલાં કસરત કરવું બી થોડુંક એવોઇડ કરવું વધારે સારું રહે છે. એ રીતે એમને નિયમિત ડાયાબિટીસના દર્દીઓ અઠવાડિયામાં 5 વખત 40 મિનિટ કસરત એમને ગાઈડન્સ અનુસાર કરે તો મહદઅંશે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં વધારે ફાયદો રહે છે. ધન્યવાદ.